આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાણ થયું. ખેડૂતો માટેની લડાઈ લડતા રાજુ કરપડા અને પ્રવીણ રામની પોલીસ સાથેની બબાલમાં ધરપકડ કરવામાં આવી હતી અને તાજેતરમાં જ તેમને જામીન મળતા જેલ મુક્ત થયા હતા. જેલની બહાર આવીને ખેડૂતો માટેની લડાઈ લડવાની વાતો કરી રહેલા રાજુ કરપડાએ અચાનક જ પાર્ટીમાંથી રાજીનામું આપી દેતા રાજકીય ખળભળાટ મચી જવા પામ્યો છે. ત્યારે આવો જાણીએ આમ આદમી પાર્ટીમાં ગુજરાતમાં કયા વિવાદો અને નારાજગી છે જેના કારણે મોટા ગજાના લડાયક નેતાઓને પાર્ટી છોડી રહ્યા છે. નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું કિરણ ગઢવી. આમ આદમી પાર્ટીમાંથી અગાઉ ખેડાના દિગ્ગજ અને લડાયક નેતા કરસનદાસ બાપુ ભદરકાએ રાજીનામું આપ્યું અને તેઓ કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા. એ પહેલા બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ પણ પાર્ટી સામે નારાજગી વ્યક્ત કરીને પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. આવા અનેક નેતાઓ આમ આદમી પાર્ટી છોડી રહ્યા છે. ત્યારે રાજકીય ચર્ચાઓ એવી છે કે તેઓ ગોપાલ ઇટાલિયા સામે વાંધો હોવાની પાર્ટી છોડી રહ્યા છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પણ રાજુ કરપડા સાઈડમાં કર્યા હોવાની નારાજગી થઈ હોવાની પણ ચર્ચાઓ છે. રાજુ કરપડા જ્યારે જેલમાં હતા ત્યારે ઈસુદાન ગઢવીએ તેમને કોઈ જ મદદ નહીં કરી હોવાનું પણ પાર્ટીના સૂત્રોમાં ચર્ચાઈ રહ્યું છે. જેલમાં ગયા બાદ પણ પાર્ટી તરફથી જે સહયોગ મળવો જોઈએ તે નહીં મળ્યો હોવાનું પણ રાજુ કરપડાએ નજીક રહેલા સૂત્રો જણાવી રહ્યા છે. ત્યારે આગામી સમયમાં આમ આદમી પાર્ટીનો જે લડાયક અંદાજ લોકોમાં છવાયેલો છે તે ક્યાંક ને ક્યાંક ભૂસાઈ જાય એવી સ્થિતિનું સર્જન થઈ રહ્યું છે. તો બોટાદમાં યોજાયેલી ખેડૂત મહાપંચાયત બાદ પોલીસ અને ખેડૂત વચ્ચે થયેલા ઘર્ષણ દરમિયાન 88 લોકોની ધરપકડ કરાઈ હતી અને તેમને જામીન પણ આપી દેવામાં આવ્યા છે. હવે સવાલ એ થાય છે કે જે રાજુ કરપડાની એક હાકલના કારણે ખેડૂતો એક થયા હતા, જેલમાં પણ ગયા હતા, તે ખેડૂતો આમ આદમી પાર્ટીના નેતાઓની વાતોમાં આવીને સરકાર સામે બાયો ચઢાવતા પણ વિચાર કરશે ખરો? આ પણ આપના મંતવ્ય કમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો. આ સાથે જ અમારી લલકાર ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં.